મારું નામ રિસ્તા અતુલ કુમાર નંદાસણા છે. આજે મને 99.98 PR આવ્યા છે અને 95.85% આવ્યા છે. બહુ સારી મહેનત હતી. 12થના ફર્સ્ટ ડેથી લાસ્ટ ડે સુધી બહુ સારી મહેનત કરી છે. અમે છેલ્લા 4 મહિના કે જાન્યુઆરીથી માર્ચ સુધી તો શું દિવસ છે શું રાત છે બધું ભૂલીને દિન રાત એક કરીને મહેનત કરી છે. સૂર્યોદય પણ અમારા સ્કૂલમાં છે, સૂર્યાસ્ત સ્કૂલમાં છે, એવી રીતે અમે મહેનત કરી છે. મારા ફાધર ST બસના કંડક્ટર છે અને મમ્મી ગવર્મેન્ટ ટીચર છે, પ્રાઇમરી ટીચર છે. મારી મહેનત જોઈને મારા મમ્મી પપ્પાને બહુ પ્રાઉડ ફીલ થાય છે. મારો ગોલ ફ્યુચરનો CA છે. હું અમદાવાદ CA સ્ટડી કરું છું અત્યારે. હું તો ટેવાયેલી છું એમ કહીને તો ચાલે. હું 6ઠા ધોરણમાં હતી ત્યારથી હોસ્ટેલમાં છું. પણ એક 12th એવું સ્ટાન્ડર્ડ છે કે જ્યાં તમે મમ્મી પપ્પાના સપોર્ટની જરૂર પડે, કેમ કે કોઈ વાર માર્ક્સ ઓછા આવે પણ આખું યર છે તો એવા મને ઘણી વાર આવ્યા છે ઓછા, તો મારા મમ્મી પપ્પાનો બહુ સારો સપોર્ટ છે. એને મને એક જ વસ્તુ શીખડાવી છે કે મહેનત કરશો તો પરિણામ આવશે જ, એટલે એને મને મહેનત કરતાં જ શીખવાડી છે. હા, 12માને લઈને બહુ બધા શોખ. છેલ્લા હું 6 મહિનાથી ઘરે નથી ગઈ, મારા મમ્મી પપ્પાનો ફેસ નહોતો જોયો, ખાલી ફોન ઉપર વાત થતી. બહુ સ્ટ્રગલ હતું 12થમાં. ઇવન મારી હેલ્થ બહુ બગડતી 12થમાં, કેમ કે હોસ્ટેલમાં રહીને અને આમ આખું શેડ્યુલ ચેન્જ થઈ ગયું હોય રીડિંગ માટે. પણ તો પણ એને પોતાના તરફથી મને પૂરો સપોર્ટ કર્યો છે કે મારે કાંઈ પણ જરૂર પડે. મારા રિલેટિવ્સ રાજકોટમાં છે, એના થ્રુ બધું એના પણ મને બહુ સપોર્ટ હતો મારા રિલેટિવ્સનો. જો આગળ વધવું હોય તો અમુક વસ્તુ તો પાછળ મૂકવી પડે. એટલે જો આટલું સારું મને રિઝલ્ટ મળ્યું છે તો મેં મારું કેટલું બધું પાછળ છોડ્યું છે. મારા દિવાળી કહો તો દિવાળી મારી છૂટી ગઈ છે, કે ઉત્તરાયણ કહો તો ઉત્તરાયણ. ઇવન રક્ષાબંધનમાં પણ હું મારા ભાઈને રાખડી નથી બાંધી, મેં એમાં પણ હું ઘરે નથી જઈ શકી. તો આ બધું સેક્રિફાઈસ કર્યું છે એના માટે, એનાથી જ આ પરિણામ મળ્યું છે. મારા પપ્પા કંડક્ટર છે, એની મને બહુ સારો સપોર્ટ. આજે હું આટલા દૂરથી હોસ્ટેલમાં ભણું છું તો મારે આવવા જવા માટે મારે બસમાં જ આવવું જવું પડે, તો એનો મને બહુ સપોર્ટ. ગુજરાતની કોઈ પણ હું બસમાં બેઠી હોય ને મારા પપ્પાનો કોન્ટેક્ટ ત્યાં પહોંચી જાય કે મારી દીકરી બસમાં છે ત્યાં નથી. તો આ એક એવો સપોર્ટ કહેવાય કે જે બીજા કોઈને ના મળી શકે. અને આનાથી મોટો સપોર્ટ બીજો કયો કે તમે એકલા ટ્રાવેલિંગ કરો એમાં તમને સારો સપોર્ટ મળે. મારું નામ રંજનબેન. આજે એનું રિઝલ્ટ જોઈ અને અમે ખૂબ ખુશ છીએ કે દીકરીની મહેનત સફળતા ખરેખર સફળ થઈ છે એમ એની મહેનતમાં, અને એને લગાતાર મહેનત કરી છે. એવું નથી કે હવે પરીક્ષા નજીક છે તો હું વાંચું, એવું નહીં. પણ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે છતાં એમ પોતાની સમજદારીથી એમ કન્ટિન્યુ મહેનત એને પહેલા દિવસથી જ ચાલુ રાખી છે. અમે મૂળ જામનગર જિલ્લાના લાલપુર ગામમાં છીએ અને દીકરી છે એ અહીંયા રાજકોટ ભણે છે. એમ સ્કૂલ ટાઈમ પછી પણ એ રાતે 10-11 વાગ્યા સુધી અને સવારે પણ જેટલે હોમવર્ક આ તે બધું પતી જાય પછીના કલાકોમાં પણ જેટલો ટાઈમ સમય વાંચવાનો મળે એટલા સમય એ વાંચતી હતી. દીકરીને 99.98 PR આવ્યા છે, એટલે ખૂબ જ ગર્વની વાત છે કે અમારાથી દૂર રહીને પણ એને સારી મહેનત કરી લીધી છે. એમ એની સમજદારી હતી કે મમ્મી પપ્પા તો મને લાઈવ સપોર્ટ નથી કરવાના એમ, પણ જ્યારે પણ અમારે વિડીયો કોલમાં વાત થાય ત્યારે એક જ વાત હતી કે બસ દીકરા તું તારી રીતે મહેનત કરે એમ. CA કરવાની છે અને એને ક્લાસ જોઈન કરી દીધા છે અમદાવાદ.